કીધું ને કે આ જે નાણાં છે એ પાછા વાપસ આવશે કીધું હતું ને. તો એ સરકાર છે યાર, એ સરકારને તું આ તો બધી પછીની વાત આવે, પણ તું કયા એરિયાની માલિપા હોય ને એ પણ સરકારને ખબર હોય કે કયા એરિયાની માલિપા તમે ગયા છો. એ પણ એની પાસે એવા સીસી કેમેરા હોય ને કે તમારો લોકઅપ કરી લે. શું કરે? લોકઅપ. સીસી કેમેરા ઉપર લોકઅપ થાય. એટલે ભાઈ જરાક હું સરકારથી જરાક થોડોક આપણે નિશ્ચયમન છે, આપણે નિશા રહીએ તો એનાથી બહુ ફાયદો છે. ને આપણે ઘરે ઘરે વાટકો લઈને દોડવા જવું એ સમસ્યા તો આજે પણ નહોતી ને કાલે પણ નહોતી. અબા જ્યારે તમે સમજો છો, બધું કરો છો, તો કે ઘેરે વાટકો લઈને થોડું ધીડું હોય કે ભાઈ આ ગામમાં તમે આમ કરજો, આ ગામની અંદર તમે આ વર્તન કરજો, આ ગામની અંદર તમે આમ કરજો. તો મારો ભાઈ વાટકો લઈ લે ને. હર કોઈ જ્ઞાતિની અંદર જે તે ગામમાં છે એ ગામમાં ફરી ગયા વાટકા લઈને. खल्ला के दे दे देगा अल्लाह, तो चंपल फाड़ कर देगा. अल्लाह का नाम लेके तो मांगने, अल्लाह दे दो तो अल्लाह चंपल फाड़ के दे दे. अरे થોડોક તો વિચાર કરો કે તમારી બધી ખબર સરકારને તમે કયા એરિયામાં ગયા છે, કયા એરિયાની માલિપા ગયા છે, કીધાર ગામમાં ગયા છે, ક્યાંથી તમે ધરાવીને અહીંયા આવ્યા છો, એ બધી ખબર હોય. બા જ્યાં જ્યાં સુધીમાં તમે લાઇટક કરો છો એ લાઇટક તો તમારા ખોટા પડે છે. એ તો માણસ પબ્લિકને ઉપર હોય. પબ્લિક તમારી પાસે સારું લગાડશે ને ખરાબ પણ વર્તન કરશે. તમે જ્યાં સુધી બેઠા હશે ત્યાં સુધી તમારા માટે સારો સપન આપશે તમને. તો તમને સારો સપન આપશે ને તમે સારું સપન તમે જે ધરાવો છો તો કાં નથી કહેતા કે આલ્યો નહીં ભાઈ 1 લાખ પેટી આલ્યો, આ ગામે ગામની અંદર તમે એટલા બાટી દેજો, કાં નથી કહેતા? એટલે ગામે ગામની અંદર તમે જો બાંટતા હોય ને તમે જો કહેતા હોય ને તો એ લોકો તમારું થોડુંક પણ ધરાવે. બાકી આ તો આદિવાસી છે ભાઈ, આદિવાસી. અમે તો આદિવાસી. ઢાલકો મિલ્યો, ગળકી છાઈ પીલાયો, એટલે કે તમને ગળકી છાઈ પીલાવી દીધી. બા